પહેલાંનું નામ શું હતું? આનું નામ પહેલાં શું હતું? રુદ્ર. રુદ્ર હતો, એમાંથી રૂપદાસ બાપુ બન્યો. એ તમારો વિચાર તો કરો. બધી રૂપો કે ભીણો વધતો ન ભીણો વધતો, બકરા સારે ઢોર સારે, એ કામ લખ્યા વગર થતું નથી. તમને ખ્યાલ હોય તો તમને સત્ય સનાતન નમઃ પાર્વતી ભગવાન શ્રી દેવોદર ભગવાન ધ્યેયમાં એના ફટાકડાની ધજાત એટલી છાયામાં પણ જાય નથી છે. આ રસ્તોકા પરિવારે એક ધર્મનું કાર્ય, એક ધર્મનું રક્ષણ માટે જ્યારે પોતાના મુનાભાઈએ પોતાના દીકરાને અર્પણ કરી, વડવાળાના સ્થાનની અંદર અર્પણ કરી, એ વડવાળાના સ્થાનનો તંત થાય અને ભજન સેવા કરેલ સમાજની અને પરિવાર કુટુંબની ખૂબ કીર્તિ વધારે, ખૂબ સેવા કરે. સાંગની સમાજની માનવ સેવા, પ્રભુ સેવા એ વ્યક્તિ માટે કબૂલ કરે. એવા અહીં બિરાજમાન આ જગ્યાના બંધ કરી એવા વિભૂત રામ બાપુ, એમના પરિવાર અહીંયા આપણને બધાને ખૂબ એક ધર્મ રીતે, એક શિક્ષણ રીતે, એક સંસ્કાર રીતે અને આ લડતુકા પરિવારના મોભી, આખા સમાજના મોભી છે. પણ એમને બધાને એક નાનો એવો આપણા જોડે જિલ્લાની અંદર આપણા લડતુકા કુટુંબનો આ સમાજની માટે ખૂબ એને સેવા કરી છે, શિક્ષણ માટે ખૂબ પ્રગતિ કરી છે, વિકાસ કર્યો છે, ખૂબ સમાજનું બધી રીતે ધ્યાન રાખ્યું. દૂધમાં શિક્ષણમાં કોઈ પણ આપણે વિભાગ પડતી હોય તો ધોળી પડી જાય એવું એક કાર્ય કરતા ગૌરવભાઈ લડતુકા. વડાગામના તમે બધાને ખૂબ સારી રીતે શિક્ષણમાં ખૂબ કીધું. એવા મુરલીની બાજુમાં મુરલી તાલુકાનું ગામ છે ઉધારી, ત્યાંના કરમટા પરિવારમાંથી બીજલભાઈ મામલતદારનું અને અમરેલી મામલતદાર સીધું અમરેલી ઓર્ડર આવ્યો અમરેલી. આ અમરેલીની અંદર એની પોતાની નોકરીની ખૂબ સારી ફરજ બતાવે છે ખાનદાનથી. એવા ખેતીવાડીની અંદર ખેડૂત સાહેબ એ પણ અમરેલીની અંદર છે. આ ભણ્યા એટલે આ જે આપણા બોલાવીને મહેમાન તરીકે સન્માન કર્યું છે. મહેમાનો ઘણા કામ આવ્યા છે, કઈ રીતે ના છે, પણ એને કંઈક શિક્ષણ નહીં, કાંક પ્રયત્ન કર્યું કે ગોધો કર્યું હતું, કાંક કર્મચારી કર્યા છે, અધિકારી કર્યા છે, એને માન સન્માન આપણે આપી રહ્યા છીએ. સાહેબ નગરના તમામ સંતગણો, સમસ્તો ભાવિ ભક્તો અને વિભક્ત નાથ આ લડતુકા પરિવારનું આમંત્રણ આપેલા ખૂબ ધન્યવાદ. આ પ્રાર્થના જમાને આપણને એક એવું મનુષ્યના ધ્યાન આપ્યું છે. સંતો પણ વાણીમાં ગયા હે પડિયા પછી ધણી નથી કરી ગામનો હરીને સર્જા વિના આ દેહ કોઈ કામ નથી. ભગવાનનું સ્મરણ, નિત્ય કર્મ અને માનવતા જીવનને શિક્ષણ લઈને ખૂબ પ્રગતિ અને વિકાસ થાય. શિક્ષણની સાથે સારા સંસ્કારો મળે અને દેશની માટે, દેશની રાજ્યની સમાજની ખૂબ ભવિષ્ય માટે સેવા કરે.
ધર્મની જાગૃતિ કરે, સંસ્કારો લે, માનવ જીવન એનું મેસ્ટ્રી માટે એવું ધન્ય બનાવે, એવું જીવન જીવ્યું. પરમાત્માએ ભગવાને આપણને બધી વસ્તુ આપી છે. બે હાથ, બે નાક, કાન, મુખ, હાથ, પગ. પરમાત્માએ બધી વસ્તુ આપણને આપી છે. એ શરીર સશક્ત રાખવું એ પણ મનુષ્ય માટે, આરોગ્ય સારું રાખવું એ પણ એક આપણી માનવ જીવનની મનુષ્ય માટે છે. વ્યસન મુક્ત બનો. વ્યસનથી આપણું આરોગ્ય ખરાબ થાય. આપણું વ્યસન માટે શરીરમાં અનેક બીમારી આવે છે. અને જેટલા વ્યસનોમાં પૈસા બગાડો ને એટલા પૈસા તમારી દીકરી દીકરાઓને ભણાવવા. ભણશે તો એ ભાવિને ભવિષ્ય એનો નિશ્ચિત માટે જીવન અનુભવ થશે. એના ભાગ્યમાં છે સારું શિક્ષણ પ્રાપ્ત કરશે, મહેનત કરશે તો સારો વ્યવસાય કરશે, વિકાસ કરશે. સારું ભણીને આગળ આવશે તો કોઈ વેપારી બનશે, કોઈ બિલ્ડર બનશે, કોઈ મોટો તો બનશે. એ માટે શિક્ષણની બહુ જરૂર. શિક્ષણ વ્યક્તિ હંમેશા માટે વાત વિવાદમાં હોય. શિક્ષણમાં મનુષ્ય માટે સમજૂતી હોય. શિક્ષણમાં હંમેશા માટે બધી વાતે સમજતું હોય. એની નામ સંસ્કાર ને શિક્ષણ બંને સાથે. તો સારા એવા સંસ્કારો રાખજો, મનોદય જનલ રાખજો. અત્યાર બધા પરિવાર મુનાભાઈ દેવરાજભાઈ આખો પરિવાર આખો નિર્ણયો બધાને ખૂબ સારો ભાવ અને પ્રેમ. કારણ કે 5 થી 4 વાગ્યા આવડતું પણ એ જ્ઞાનીને ધર્મસભા હતી. ઘણા શબ્દો અભિપ્રતા બાબુતા ઘણા શબ્દો રાખવા હતા. ત્યાં ધર્મસભાનો કાર્યક્રમ જ્યાં શિવ કથા ચાલતી હતી મંદિર આશ્રમમાં. બાપુ પણ 4 વાગે આવી ગયા અને બાપુ ત્યાંથી સભા પાછા નીકળ્યા. ગામમાં થોડું મોડું છે. આપણે બધાએ વાણ દોડાવી સમય થોડો વધારે લીધો છે. જ્યાં 6 વાગ્યા ભગવાનની ગણતરી હતી એટલે 8:45 થઈ ગયા. આપનો જે ભાવ પ્રેમ લાગણી એમાં કોઈ ફેર નથી પીડ્યો. તો પરમાત્મા ભગવાન વડવાળા દેવ ઠાકર આપને સૌને ખૂબ સુખી શાંતિ ને સમૃદ્ધિ સારા ભગવાનના વડવાળા દેવના ઠાકરના ખૂબ આશીર્વાદ. દરેક સમાજની સાથે એકતાને સંગઠન, દરેક સમાજ સાથે ભાષાઓ અને મેષની માટે શિક્ષણના સંસ્કાર માટે વ્યસન મુક્ત બનજો. પરમાત્મા ભગવાન તમને સૌને સુખી રાખે. ભગવાન ભગવાનના આશીર્વાદ. ઠાકરની દૂધ પ્રગટાઈ છે. અહીંથી બધા બધે પેલા બધા ભાઈઓ જાય પ્રસંગ એને જાય. ઠાકરની દૂધ પ્રગટાઈ છે. જો તમે દર્શન કરી અને પાછળ જે કાર્યક્રમ હરિયરનો ભોજનનો એ બધા વચન જરૂરી હોય. તમે ઠાકરના પાંખે દર્શન કર્યું અને દર્શન કરી આવી પછી ભગવાનનું નામ સમાન કરતા કરતા ભજન કર્યું અને ભગવાન સૌને ભગવાન ભગવાન